કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતમાં દરેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપી હતી, જે અંતર્ગત તેમણે ₹805 કરોડના સાણંદ ખોરજ જીઆઈડીસી 6 લેન રોડના મેગા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા। આ રોડ ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે અત્યંત જરૂરી છે। તેના નિર્માણથી સાણંદ વિસ્તારમાં ઉદ્યોગો અને વાહન વ્યવહારને મોટી રાહત મળશે। આ રોડ પ્રોજેક્ટ ગુજરાતના ઔદ્યોગિક હબને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે। આ પ્રોજેક્ટ અંતર્ગત માળિયા રોડ પર શાંતિપુરા ચોકડીથી ખોરજ જીઆઈડીસી સુધી 28.80 કિલોમીટર 6 લેન રોડનું નિર્માણ થશે। બંને બાજુ આધુનિક સર્વિસ રોડ તૈયાર કરાશે, જેનાથી વાહન વ્યવહાર વધુ સુવ્યવસ્થિત બનશે, જેમાં 13 નાના પુલો પહોળા કરાશે અને 5 નવા અંડરપાસનું નિર્માણ પણ કરવામાં આવશે। આ માર્ગના પૂર્ણ થવાથી સાણંદ તથા ખોરજ જીઆઈડીસીમાં ઔદ્યોગિક વિકાસને ગતિ મળશે, પરિવહન ખર્ચમાં ઘટાડો થશે, નાગરિકોને ટ્રાફિક જામની સમસ્યાથી રાહત મળશે।